ભાડામાં વધારો ન થતા રિક્ષા બાદ ટેક્સી ચાલકો રોષે ભરાયા છે। 2020થી ટેક્સીના ભાડામાં વધારો ન થતા ટેક્સી ચાલકોએ ભાવ વધારાની માંગ કરી છે। સરકારને અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો। છેલ્લા 5 વર્ષમાં તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છતાં નિરાકરણ નથી આવ્યું। જો માંગ નહીં સ્વીકારાય તો ટેક્સી ચાલકોની 1 જુલાઈએ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તમામ તાલુકા જિલ્લા અને શહેરમાં ટેક્સી રેલી કાઢીને વિરોધ કરાશે, ટેક્સી એસોસિએશને જણાવ્યું। સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેર, તાલુકા અને જિલ્લામાં રિક્ષા ભાડા વધારાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ટેક્સી ચાલકો પણ હવે પોતાની માંગને લઈને અડગ બન્યા છે। વર્ષ 2020થી ટેક્સી ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો થયો નથી, ત્યારે જે ટેક્સી ભાડામાં જે વધારો થવો જોઈએ તે વધારાની માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે અને જો સરકાર આ બાબતે વિચારણા નહીં કરે તો 1 જુલાઈના દિવસથી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ધીરેન્દ્ર આપણી સાથે છે। બાપુ, 1 જુલાઈથી આંદોલન, કઈ રીતનું આંદોલન અને સરકાર સામે માંગ શું? અમારી માંગને લાગતા એટલે પહેલે તો હું મારું નામ દઈ દઉં। મારું નામ છે ધીરેન્દ્રસિંહ જાલુભાઈ મોખા। હું કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશનનો પ્રમુખ છું। મારા સાથે 16 જિલ્લાઓના જે લીગલી ગવર્મેન્ટ રજીસ્ટર થયેલા 16 જિલ્લાઓના એસોસિએશનો છે। હવે અમે સમગ્ર ગુજરાતમાં, કેમ કે વારંવાર આવેદનપત્ર દેવા, રજૂઆતો કરવી ને ડેલી પોતાનો ટાઈમ ધંધો બધું મૂકી ને વારંવાર ભીખ માંગવા જેવું કામકાજ થઈ ગયું છે। આજે લાખો કરોડોની પોતાની ગાડીઓ લઈ ને રોજ કેવું કે ભાઈ એને સમજી લો ને કે 2-5 રૂપિયા બચે નહીં ને એવો ધંધો કરવો એનો કોઈ મતલબ નથી। એટલે હવે અમે બધા એસોસિએશન ને સમગ્ર ગુજરાતમાંથી નક્કી કર્યું છે, જો ગુજરાતમાં જે વસ્તુ અમે નક્કી કરીને જે રીતે અમે આવેદનપત્ર દીધા છે એનું કોઈ નિવારણ નહીં આવે તો 1 તારીખે 34 જિલ્લા જેટલા તાલુકા છે, 267 તાલુકા, એ બધા જગ્યાથી અમે એક એવી વિશાળ રેલી કાઢવાના છીએ ને કે જે કોઈ દી થયું નહીં હોય ને થશે પણ નહીં। શું માંગ શું છે સરકાર સામે તમારી, કે અને કેટલા સમયથી માંગ કરી રહ્યા છો તમે? અમે સરકાર કને ઘણા વર્ષોથી અમે એ માંગ કરી રહ્યા છીએ કે તમે તમારા આવેદનપત્ર બહારે પાડો, પણ એ રેટના આવેદનપત્ર બહારે પાડતા નથી। એને લાગતા કે હવે તમે જાઓ કે ધારો કે મહારાષ્ટ્રમાં તમે ગયા છો તો ત્યાં એક કોઈ પણ ગાડી તમે કરો છો ને તો એનું ફિક્સ જ રેટ હોય, સમગ્ર મહારાષ્ટ્ર એક જ રેટમાં હાલતું હોય, તો ગુજરાતમાં શું વાંધો છે એ લોકોને? એક રેટ શું કામ નથી થતું ગુજરાતમાં કે ગુજરાતને ડાયરેક્ટ ફંડિંગ કરે છે બાકી ગાડીઓવાળા કે ભાઈ તમે ભાડું ન વધાવતા? બીજી કેવી તકલીફ છે હાલમાં? જો તકલીફમાં એવું છે કે ડેલી પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે, ઠીક છે, ગાડીઓના ભાવ ઘટતા જાય છે। જે જગ્યાએ એક ટાઈમમાં બધા કસ્ટમરને ડ્રોપ કરી ને એના ઘરે ખાલી પહોંચતા ને ત્યાં સુધીનો ભાડો લેતા, પણ હવે કેવું થઈ ગયું ખબર છે, એ ડ્રોપ કરે ને એનું પૂરું ભાડું નથી મળતું। કે 300 કિલોમીટર ગાડી હાલતી હોય ને તો 200 કિલોમીટરના જ રૂપિયા મળે, બાકીના 300 થી એના ઘરના ભોગવે છે। તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરોને નુકસાન થઈ રહ્યું છે, આર્થિક નુકસાન થઈ રહ્યું છે। અન્ય રાજ્યોમાં તો ભાવ વધારો કરવામાં આવ્યો છે, દર વર્ષે ભાવ વધે છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી ભાવ વધારો ન થયો હોવાના કારણે હવે ટેક્સી ડ્રાઈવર યુનિયન પણ હવે સરકાર સામે બાથ ભીડશે અને જો રાજ્ય સરકાર, ટ્રાન્સપોર્ટ વિભાગ ટેક્સીના જે નિયમોનું જે ભાડું છે તે નિયમ પ્રમાણે નહીં વધારે તો 1 જુલાઈથી હડતાલ કરવાની ચીમકી પણ ટેક્સી યુનિયન દ્વારા આપવામાં આવી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।